આગામી રક્ષાબંધનના તહેવારને પગલે આજે સવારથી જ આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ અલગ ઝોન વિસ્તારમાં માવા વિક્રેતાઓને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આરોગ્ય વિભાગે બપોર સુધી 15 થી વધુ એકમોમાં સેમ્પલો એકત્ર કરવામાં આવતા માવા વિક્રેતાઓમાં ફફડાટ વ્યાપી જોવા પામ્યો છે। આગામી દિવસોમાં સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા જવાબદાર એકમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હાલમાં જ શહેરના વરાછા વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગને પગલે એક માસૂમ બાળકીનું મોત નિપજતા બાદમાં હરકતમાં આવેલ આરોગ્ય વિભાગ દ્વારા શહેરની હોટલ રેસ્ટોરન્ટ્સ વિરુદ્ધ આક્રમક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। જે દરમિયાન મોટા પ્રમાણમાં ખાદ્ય પદાર્થોનો નાશ કરવાની સાથે સાથે સ્વચ્છતા સહિતના માપદંડોનો ધરાર ઉલ્લંઘન કરનારા હોટલ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યા છે। આ દરમિયાન હવે આગામી રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને વધુ એક વખત આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે। આજે સવારથી જ ભાગળ, રાંદેર, કતારગામ, અડાજણ, રાંદેર, અઠવા અને ઊન સહિતના વરાછા વિસ્તારમાં 12 જેટલી ટીમો દ્વારા માવા વિક્રેતાઓને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બપોરે 12 વાગ્યા સુધી 15 જેટલા એકમોમાંથી સેમ્પલો એકઠા કરવામાં આવ્યા બાદ રિપોર્ટ લેબોરેટરી માટે મોકલવામાં આવ્યો છે। कितनी टीम बनावी છે ક્યાં સુધી આનો રિપોર્ટ ક્યારે આવી જશે અને માવો ખરીદનારને શું કાળજી રાખવી જોઈએ?